આપણે જઈ રહ્યા છીએ અત્યારે વિંજલ શહેરમાં જે સરાવાળા ઠાકર પ્રાચીન મંદિર એવું જૂનવાણી એવું આટલા વિસ્તારમાં પહેલી સ્થાપના જે આરસીવાળા જે ઠાકરની હતી, સરાવાળા ઠાકર કહેવાય એ ઠાકરના દેવદર્શન એવું પ્રાચીન મંદિર, એવું જૂનું થડ એવું ઠાકરનું મંદિર. અને એ વિંજુવાઈમાં પહેલાંના જમાના રાજાશાહી વખતમાં ઠાકર બેઠા હતા, એમના દેવ દર્શન કરશું. જો આ ઠાકરની જગ્યા ઠાકરના દેવ દર્શન. વિંજુવાઈનું તળાવ બે કાંઠે ભરાયેલું છે. વિંજુવાઈનું તળાવ આરસી દાદાની જગ્યા આવી છે. જે આરસીવાળા દાદા વીર માંગણાવાળા દાદાના કાકા કહેવાય, વીર માંગણાવાળા એવી જગ્યા આરસીવાળા. અહીં બાજુ વિસ્તાર આ બધું વિંજલ શહેર કહેવાય. અહીંયા પહેલાં કહારા 500 બજારું 500 જેટલા કહારા રહેતા હતા, અનેક વણ અહીંયા રહેતા હતા. અને આ બધી જગ્યા વિંજલ શહેરની કહેવાય. જૂના જમાનાના પાયા એ અહીંયા હેઠે આવેલા છે. તમને અત્યારે દેખાડીશ જૂના પાયા મકાનોના. અહીંયા માણસો પહેલાં રહેતા હતા. આ ઠાકરની જગ્યા આ સરાવાળા ઠાકર કહેવાય. આ બધી જૂના જમાનાની અત્યારે વરસાદ ચાલુ હોય એટલે તમને બહુ બતાવી શકું, કારણ કે બધું બાકી બધું દેખાડીશ. જો અહીં થોડા ધારના નીચે અમે ઉતરી અને જય બધા મિત્રોને રામ રામ ને સીતારામ. અમારા જય ઠાકર ધણી અને જય વડવાળા દેવ. જો આ બધી જગ્યા પ્રાચીન જગ્યા. અને આ જગ્યામાં પહેલાં આરસીવાળા દાદા બિરાજમાન હતા. ત્યારબાદ અહીંયા રજવાડું હતું જૂના જમાનાનું. એ રજવાડું એ જ ઉલટ થઈ ગયું એટલે ધરતી જટ જ હેઠેથી ઉપરવી આવ્યું. ધારનો પહાડી વિસ્તાર છે અને ઉપર નાનું ડેમ છે. ડેમ અત્યારે ઓવરફ્લો થઈ ગયો છે, ફૂલ બે કાંઠે જાય છે. અને ડેમમાં ઘણી બધી વસ્તુ જીવાય તો મચ્છરા મગેરું તો નથી, માછલા ને એવું હોય એટલે ધ્યાન રાખી તો પહોંચાડું. જો આ છેડે પકડાયા જો